તો ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે ત્યારે પાકિસ્તાન તરફથી મિસઇન્ફોર્મેશન એટલે કે ખોટી માહિતી સતત આપી રહ્યું છે અને એ માહિતીને સાચી કઈ રીતે માનવી, ખાસ કરીને સોશિયલ મીડિયામાં કેટલી બધી માહિતીઓ સામે આવતી હોય છે તમારી, પરંતુ એને સાચી કઈ રીતે માનવી, શેર કર્યા પર પહેલાં પણ કેટલું ધ્યાનમાં રાખવું, આ બધી વસ્તુને ધ્યાનમાં તમારે ખૂબ રાખવી પડશે. એનું કારણ છે સરકારે પણ આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખી છે અને જેટલી પણ માહિતી ખોટી સામે સોશિયલ મીડિયા પર દેખાઈ રહી છે એ બધાનું ફેક્ટ ચેક અત્યારે સરકાર કરી રહી છે. પીઆઈબી ઇન્ડિયા એક પેજ છે, એક્સ પર તમને મળશે, એના ઉપર સતત સરકાર માહિતીઓ, સાચી માહિતી સતત આપી રહી છે અને જે પણ ખોટી માહિતીઓ ફેલાવે છે તેને ફેક્ટ ચેક કરી રહ્યું છે. તમે જોઈ શકો છો આ ચાઇના ડેઇલી એક છે તેના તરફથી એક જેટ ક્રેશ કરવાની વાતને લઈને ભારતીય વાયુસેનાનું એક પ્લેન બુધવારે એક કાશ્મીરમાં 3 પ્લેન ઠાર કરવામાં આવ્યા તેવી એક વાત કરવામાં આવી રહી છે, પરંતુ એમણે અમુક ભારતના છાપાને પણ કોટ કરીને આ વાત કરી છે, પરંતુ પીઆઈબીએ આ ઇમેજને ખોટી ગણાવી છે, આ ફેક ઇમેજ છે તે વાતને એ લોકોએ દર્શાવી છે અને એ વસ્તુને દેખાડે છે કે આ ફેક ઇમેજ છે, પાકિસ્તાનનું અને ચાઇનાનું પ્રોપેગેન્ડા ફેલાવવાની ખાસ વાત કરી રહી છે. આ સાથે એક બીજું એક ઇમેજ છે, આ વિડીયો છે તે સેનાના જવાન અત્યારે એનું મોરલ તૂટી ગયું છે અને રોઈ રહ્યા છે તેવો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની વાત હતી, પરંતુ આ વસ્તુ પણ સદંતર ખોટી છે. ભારતીય સોલ્જર્સ નથી અને આ વસ્તુ ખોટી વિડીયો દેખાડવામાં આવી રહી છે. આ ક્લેમ એમ દેખાડે છે કે ભારતીય સોલ્જર્સ રોઈ રહ્યા છે, પરંતુ આ ભારત અને પાકિસ્તાનની વોરની સિચ્યુએશન નથી અને આ ખોટી વિડીયો છે જે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે. આ સાથે એ પણ વાત હતી કે આ ભારતીય સેના દ્વારા વિડીયો નથી, એ પણ સ્પષ્ટ રીતે એમાં કહેવામાં આવ્યું છે. આ ત્રીજી વાત છે કે જયપુર એરપોર્ટ પર એક્સપ્લોઝન થયા, વિસ્ફોટો થયા છે તેવી વાત આ વિડીયોમાં કહેવામાં આવે છે અને વિડીયોમાં લખવામાં પણ આવે છે, પરંતુ આને પણ એક ફેક વિડીયો છે, સોશિયલ મીડિયા પર આ ફેક વિડીયો ફરી રહ્યું છે અને તે વાતને પણ આ પુષ્ટિ પીઆઈબી દ્વારા થઈ રહી છે કે આ વિડીયો છે જ નહીં અને જે જયપુરના કલેક્ટર છે તેણે પણ આ વાતને સ્પષ્ટતા કરી છે. આ સાથે એક આ ચોથો વિડીયો પણ છે, તમે જોઈ શકો છો કે પાકિસ્તાન એમ દર્શાવે છે કે ભારતીય સેનાની જે પણ પોસ્ટ છે તેના પર હુમલો કરવાની વાત છે, પરંતુ આ વિડીયો પણ ફેક છે, આ વિડીયો પણ સાચો નથી. આ સાથે અનેક બીજા એવા વિડીયો પણ આ પણ એક વસ્તુ આવી રહી છે કે તમારા જે લોકેશન જે ફોનમાં શેર કરો છો, સ્ટાર્ટ કરો છો, જેના કારણે તમને ઇમરજન્સી સેવાઓની મેસેજ આવે છે તેની વાત આવે છે, એને પણ એક વસ્તુ ઓફ કરવાની વાત કરવામાં આવે છે. એમ કહે છે કે લોકેશન ઓફ કરો, નહીં તો તમારા પણ જગ્યાની ખ્યાલ આવી જશે અને ત્યાં એ રીતના એટેકને ડિટેક્ટ કરી શકે છે તમારા એરિયા દુશ્મન દેશો, પરંતુ તે વાત પણ સદંતર ખોટી છે અને એ પણ એક ફેક મેસેજ ફરી રહ્યો છે સોશિયલ મીડિયા પર. આ સાથે અનેક બીજા એવા મેસેજીસ પણ થઈ રહ્યા છે કે ભારતમાં ખાસ કરીને દિલ્હી અને મુંબઈનો જે ફ્લાઇંગ રૂટ છે તેમાં ફેરફાર કરવામાં આવે છે, પરંતુ આને પણ ફેક વિડીયો તરીકે, ફેક મેસેજ તરીકે ફેલાવવામાં આવી રહ્યો છે સોશિયલ મીડિયા પર, તેમાં પણ સ્પષ્ટ રીતે દેખાડવામાં આવે છે કે આ ફેક છે. આ સાથે બીજા એવા ઘણા મેસેજીસ જે સતત સોશિયલ મીડિયા પર સતત ફરી રહ્યા છે, તેમાં એક સ્પષ્ટ રીતે દેખાડવામાં આવી રહ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તણાવ વધી રહ્યું છે તેનો ફાયદો ઘણા બધા પ્રોપેગેન્ડાવાળા એકાઉન્ટ હોય છે જે સોશિયલ મીડિયા પર ચાલી રહ્યા છે, તે એકાઉન્ટ ફેક માહિતી સાથે સતત મારો કરી રહ્યા છે સોશિયલ મીડિયા પર, જેના કારણે અલગ અલગ અફવા અથવા અલગ અલગ પેનિકની સિચ્યુએશન ઊભી થઈ શકે. આ પણ એક છે જ્યાં તમે જોઈ શકો છો કે દિલ્હી એરપોર્ટની વાત કરે છે કે દિલ્હી એરપોર્ટ પર વિસ્ફોટ કર્યો છે પાકિસ્તાની સેનાએ, પરંતુ આમાં આ વસ્તુ ખોટી છે, આ પણ વિડીયો ફેક છે. દિલ્હી એરપોર્ટ પર કોઈ પણ પ્રકારે કશું પણ કરવામાં આવ્યું નથી અને દિલ્હી એરપોર્ટ રાબેતા મુજબ ચાલી રહ્યું છે તેવી પણ માહિતી સતત સરકાર તરફથી આપવામાં આવી રહી છે. આ સાથે બીજો એક તમે પીટીવી ન્યૂઝ દ્વારા પણ તમે જોઈ શકો છો કે ભટિંડા એરફિલ્ડ પર હુમલો કરવાની વાત આવે છે, પણ ભટિંડા એરપોર્ટ પર પણ કામકાજ રાબેતા મુજબ છે, કોઈ પણ જાતનું ડેમેજ કરવામાં આવ્યું નથી. ભલે એરપોર્ટ બંધ હોય એ આખી વાત અલગ છે, પરંતુ કોઈ પણ પ્રકારે પાકિસ્તાન દ્વારા જે હુમલો કરવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા તે બધા નિષ્ફળ છે અને કોઈ પણ પ્રકારે નુકસાન આપણને થયું નથી. આ એક બીજો પણ વિડીયો છે જ્યાં નાગરોટા એરબેઝ પર એના પણ એક એટેકની વાત કરવામાં આવે છે કે એટેક થયું છે અને આ બ્લાસ્ટ થયો છે, એરોપ્લેન આવે છે અને બ્લાસ્ટ કરે છે એવો વિડીયો વાયરલ થયો છે અને એમાં નાગરોટા એરબેઝની વાત કરે છે, પરંતુ આમાં સતત આ પણ વિડીયો ફેક છે. આ પણ એક સરકારે સ્પષ્ટ રીતે કીધું કે નાગરોટા એરબેઝ પર પણ કોઈ પ્રકારે હુમલો કશું કરવામાં આવ્યું નથી ને આ ખોટો વિડીયો જે છે એ શેર કરવામાં સતત
આવી રહ્યા છે. તો આવા અનેક વિડીયો છે જે શેર કરવામાં આવી રહ્યા છે પાકિસ્તાની સરકાર દ્વારા, અને પાકિસ્તાનના પ્રોપેગેન્ડા ફેલાવનારા જે પણ એકાઉન્ટ્સ હોય તે સોશિયલ મીડિયા પર સતત ફેલાવી રહ્યા છે. પરંતુ તમારે એ જ ધ્યાન રાખવાનું છે કે તમારી પાસે જે વિડીયો આવે છે તે તમારે કઈ રીતે શેર કરવો, એની ઓથેન્ટિસિટીને કઈ રીતે ચકાસવું, અને જો ન ચકાસી શકતા હો તો તમારે એ શેર ના કરવો જોઈએ. એ ખાસ આપણી એક નાગરિકની જવાબદારી આપણે નિભાવવી જોઈએ.